નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના વોર્ડ નંબર 14ની ઓફિસથી માત્ર 100 મિનિટના અંતરે જાહેર રસ્તા પર ખુલ્લેઆમ ગેરકાયદેસર દબાણ ચાલી રહ્યું છે। જાહેર માર્ગ પર 4 વ્હીલર એએસસીસ લાઇનિંગ ધંધો રસ્તો સંપૂર્ણ રીતે રોકીને કરવામાં આવી રહ્યો છે। આ દબાણ એટલું ગંભીર બની ગયું છે ત્યાંથી પદયાત્રીઓ તો દૂર, ક્યારેક સાયકલ પસાર થવી પણ મુશ્કેલ બની ગઈ છે। રોજિંદા સમયે અહીં ભારે ટ્રાફિક જામ થાય છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવી પડે છે। ચોંકાવનાર વાત એ છે કે મ્યુનિસિપલ વોર્ડ ઓફિસની નજીકની છે હોવા છતાં કોઈ કાર્યવાહી થતી દેખાઈ નથી, જેથી તંત્રની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક નાગરિકો દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરી જાહેર માર્ગ ખુલ્લો કરવા માંગ ઉઠી રહી છે। વડોદરા શહેરની અંદર આવેલ વોર્ડ નંબર 14ની ઓફિસના 100 મીટરના અંતરમાં જ ગેરકાયદેસર દબાણો કરીને ટ્રાફિકની સમસ્યા વધારે ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિઓ જોવા મળે છે। આ વોર્ડ નંબર 14ની ઓફિસની 100 મીટરની અંતરમાં જ જે 4 વ્હીલર એસેસરીઝ અને લાઇનિંગના ધંધા કરતા જે વેપારીઓ છે તેમને સંપૂર્ણ રસ્તો રોકીને ત્યાં આગળ સાયકલ સુદ્ધા પણ ના જાય ને તેવી પરિસ્થિતિનું ઉત્પન્ન કરવામાં આવ્યું છે। પબ્લિકને અવર જવર કરવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને સાથે સાથે જ આ દબાણો દૂર કરવાની વાત તો દૂર, પણ મહત્ત્વની વાત એ છે કે મ્યુનિસિપલ ઓફિસ ત્યાં એકદમ નજીકમાં છે। ત્યાંના જે અધિકારીઓ છે એમને આ વસ્તુ કેમ દેખાતી નથી? જ્યારે વડોદરા શહેરની અંદર ટ્રાફિકની સમસ્યાને લઈને ઘણી બધી જગ્યાઓ પર લારી ગલ્લા જ્યારે ઊભા થતા હોય ત્યાં એ લોકોને જો અડચણરૂપ થતી હોય તો એ લોકોના લારી ગલ્લા ઉઠાવી લેવામાં આવે છે। તો આ જે 4 વ્હીલર એસેસરીઝ અને લાઇનિંગનો ધંધા કરતા જે વેપારીઓ રસ્તો રોકીને જે ખુલ્લે આમ આવી રીતના ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન કરે છે, તો એના પર આ જે અધિકારીઓ મૌન કેમ છે? માટે આ હાલાકીનો ભાગ ક્યારે દૂર થશે એ વડોદરા શહેરીજનોને ખૂબ જ હાલાકી પડે છે। માટે અધિકારીઓ વહેલી તકે આનું નિરાકરણ લાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની સેવાને 5 વર્ષથી પૂર્ણ થતાં સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો દ્વારા વડોદરાની મોટી હોસ્પિટલ એસએચજી હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદીનું શુભારંભ કરવામાં આવ્યું, જ્યાં જૂની જુદી દૂર દૂરથી હોસ્પિટલના દાખલ દર્દીઓના સગા સંબંધીઓને સેવાઓનો લાભ મળી રહે તેના ઉમદા સેવા કાર્યની નવા વર્ષના ગુરુવારથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે સાઈ સેવા શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી વડોદરાના માંજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મંદિર ખાતે ભોજનની સેવા પૂરી પાડે છે અને આ સાઈ પ્રસાદીમાં વોર્ડ નંબર 7ના સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર બારોટ ઉપસ્થિત રહ્યા। સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવાની શરૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં હાજર તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। સાઈ શક્તિ સેવા ગ્રુપ તરફથી દર ગુરુવારે એસએચજી હોસ્પિટલ જે એસએચજી હોસ્પિટલ ખાતે કોવિડ રૂમની સામે દર ગુરુવારે સાઈ સેવા ગ્રુપ દ્વારા જમાડવામાં આવે છે। દરેક લોકોને સેવા આપવામાં આવે છે। સાથે બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે પણ દર ગુરુવારે આવી સરસ મજાની અન્નનું કોઈને અન્ન જમાડવું એટલે બહુ મહાન કામ કહેવાય। એક નાનીથી વાત કરીશું આપણે મહાભારતની, તો મહાભારતમાં જ્યારે કર્ણ રાજા સૂતા હતા અને સવારે ઉઠે તો હીરા મોતી ઝવેરાતનું દાન કરતા હતા। તો જ્યારે એમને એવું ભગવાન આવ્યા અને ભગવાને કીધું કે તું એ આખી જિંદગી ભાઈ તું એ દાન હીરા મોતી ઝવેરાતનું દાન કર્યું, તું એ અન્નનું દાન કર્યું। તો શેખ સગાર્થા તરીકે તેમને જન્મ લીધો
અને તેમને અન્નનું દાન ચાલુ કર્યું. તો તમે લોકો જે સેવા કરો છો એ મહાન સેવા છે. અન્ન કોઈને આપવું એ બહુ મહાન સેવા કહેવાય. દરેક લોકો હોય એ દરેક લોકો અન્નનું તો સેવન એને કરવું જ પડે, જમવું જ પડે. એ પછી મહાન જે ઉદ્યોગપતિ કહેવાય, મુકેશ અંબાણી હોય કે સામાન્ય માણસ હોય, દરેક માટે અન્નનું જે દાન કહેવાય એ બહુ મહાદાન કહેવાય. એટલે આવું કરતા રહો અને સારું કામ છે. તમારી ટીમને દિલથી સેલ્યુટ છે. ભારત માતા કી જય. ઇન્ડિયન વિશ્વકર્મા વંશી મહિલા મંડળ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ મુજમહુડા ખાતે આવેલ ઓરિજિનલ હોટલમાં રાખવામાં આવ્યો. ઇન્ડિયન વિશ્વકર્મા વંશી મહિલા મંડળ દ્વારા વિશ્વકર્મા સમાજમાં અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેને લઈને આજરોજ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહીને એકબીજાનો પરિચય આપ્યો હતો અને સંસ્થા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતું હોય છે, જેને લઈને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઇન્ડિયન વિશ્વકર્મા વંશી મહિલા મંડળ આયોજિત આ પ્રથમ, અમારા માટે પ્રથમ કહેવાય. એમણે તો દર વખતે કરે છે, પણ જેમણે આમંત્રિત કર્યા છે એટલે એમનું બી ખૂબ ખૂબ અભિનંદન છે. અને વિશ્વકર્મા વંશ સેવા ટ્રસ્ટ આખો ગુજરાત પ્રદેશ, જે અત્યારે જ અમારે ત્યાં હાલોલની અંદર બહુ મોટો પ્રસંગ થઈ ગયો, દીકરા દીકરીઓનો પરિચય મેળો કર્યો તો મિનિમમ 1000 વ્યક્તિ આપણી પાસે હતા બાયોડેટામાં. અને વિશ્વકર્મા વંશી સેના અમારું આખું રાષ્ટ્રીયમાં ચાલે છે ભારતમાં. એમાં અમારે લગભગ 17 રાજ્યો અમે કવર કરેલા છે. અને વિશ્વકર્મા વંશી સેના દ્વારા આ પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા છે એટલે અમે એમને બી આભાર માને છે. અને એમને આ જે મહિલા મંડળને જોઈને આજે અમને એવું લાગે છે કે નહીં, આવું મહિલા મંડળ હરેક સિટીની અંદર હોવું જોઈએ અને આવું જ કાર્ય હરેક જગ્યા પર થવું જોઈએ. આ લોકો જે ઘરે ઘરે જઈને ભગવાન વિશ્વકર્મા દાદાની આરતી ઉતારે છે, પૂજા કરે છે, અર્ચના કરે છે અને જે સારું કામ કરે છે એ કામ માટે એમનું અભિનંદન આપું છું. અને આવું જ કામ આખા ભારતમાં આપણે કરવું છે. એનો આજે બી અમે વિશ્વકર્મા દાદા સાથે આશીર્વાદ લઈને કામ અમે ચાલુ કરીએ છીએ. જય વિશ્વકર્મા. આજનો કાર્યક્રમમાં વિશ્વકર્મા વંશ આપણે ઇન્ડિયન વિશ્વકર્મા વંશી મહિલા મંડળ બરોડા દ્વારા આયોજિત આ પરિચય મેળો છે અમારો બહેનોનો સાથેનો સ્નેહ મિલન સંમેલન જેવું છે. પ્રવીણભાઈ પંચાલ, વિશ્વકર્મા વંશી સેના પ્રદેશ અધ્યક્ષ. આજના સ્નેહ મિલનમાં આપણે જે બધા કાર્યકર્તાઓ અને મારા મેમ્બર્સ અને મારી ટીમ જે અહીંયા આવી અને પોતાનો કિંમતી સમય જે અમને ફાળવ્યો તે બદલ હું એ બધાની ખૂબ જ આભારી છું. આમંત્રિત મહેમાનોની પણ ખૂબ આભારી છું. અને આજે જે નીતલબેન પંચાલે જે પણ હોસ્ટિંગ અને એન્કરિંગ કરીને જે મજા લેવડાઈ એમની પણ હું ખૂબ આભારી છું. અને મારી આ 5 ટીમની પણ હું ખૂબ આભારી છું કે જેઓ મને બહુ સપોર્ટ કર્યો છે. જય વિશ્વ. મારું નામ નૈનાબેન પંચાલ. અમે લોકોએ અહીંયા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે અમે લોકો બધા ભેગા થઈને અહીંયા એક પ્રોગ્રામ અટેન્ડ કર્યો છે, જેની અંદર અમે લોકોએ ફોન એક્ટિવિટી લાઈક હાઉસીને પ્રોગ્રામ અરેન્જ કર્યો છે અને લોકોનો ખૂબ સહભાગી અમને આભાર પણ મળ્યો છે અને એના માટે અમે ખૂબ આભારી એમના છે. ફૂલ ટુ એન્જોય પ્રોગ્રામ કરેલો છે અને આવા નવા પ્રોગ્રામ થવા જોઈએ. સિટી વાઇઝ, ગામ વાઇઝ અને અલગ અલગ પ્લેસ પર હોવા જરૂરી છે. એનામાં કૃણાલ પટેલ, ઉત્કર્ષ માલ પટેલ, બ્રાન્ચ મેનેજર. સંસ્કારી નગરી વડોદરામાં આવેલા પ્રતિષ્ઠિત કંપની GACLમાં એક દુઃખદ અને આક્રોશ જમાવતી ઘટના સામે આવી છે. કંપનીમાં ફરજ બજાવતા શ્રમિક મુરજીભાઈ પડિયાળનું ચાલુ કામે મૃત્યુ થતાં સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે આ ઘટનામાં કંપની તંત્રની માનવતા મરી પરવારી હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. મુરજીભાઈ પડિયાલ GACL કંપનીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમનું અવસાન થયું હતું. પરિવારનો આરોપ છે કે મુરજીભાઈને કંપની માટે પોતાનું જીવન ઘસી નાખ્યું, પરંતુ જ્યારે તેમના મોતના પગલે વળતરની વાત આવી ત્યારે કંપની સત્તાધીશોએ હાથ અદ્ધર કરી દીધા. મૃતક શ્રમિકના પરિવારને તાત્કાલિક યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે, કંપની પોતાની જવાબદારી સ્વીકારે, પરિવારના સભ્યને નોકરી કે અન્ય સહાયની ખાતરી મળે. જ્યાં સુધી કંપની દ્વારા સત્તાવાર રીતે વળતરની જાહેરાત કરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. મૃતકના પરિવારનો આ મામલો લઈને લખન દરબાર પણ પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડીનો અસ્વીકાર કરવામાં આવશે. આ સરકાર ને પ્રશાસન ને કંપનીઓની આંખો ખોલવા માટે અમે જન્મ લીધો છે એવું લાગે છે.
કારણ કે જ્યારે જ્યારે પણ કંપનીઓમાં આવો અકસ્માતે મૃત્યુ થાય છે, કુદરતી મૃત્યુ થાય છે, ત્યારે અમે હંમેશા આવીને ઊભા રહીએ છીએ. આ ગઈકાલની ઘટના છે. ગઈકાલે કંપનીમાં પ્લાન્ટમાં નોકરી કરતા કરતા ઢળી પડ્યા હતા એમના પિતાજી, અને ઢળી પડતા એમનો સારવાર માટે 8 વાગ્યાની ઘટના છે. 8:25 સારવાર માટે ભૈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરવામાં. ત્યાં આગળ મૃત જાહેર કર્યા છે. કંપનીમાં જ આ ઘટના બની છે. ચાલુ નોકરી એમનું મૃત્યુ થયું છે. ત્યારે અમારી ગઈકાલ રાતની અત્યાર સુધી એક જ માંગણી છે કે આ કંપનીના કર્મચારીના પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઈએ. કારણ કે ચાલુ નોકરીએ મૃત્યુ થયું છે. અને મૂળ બાબત તો એક જ છે કે કંપનીના અધિકારીઓ, પ્રશાસનને ખરેખર શરમ આવી જોઈએ. કારણ કે આ પરિવારનો અત્યારે સાથ સરકાર આપવાનો વારો હોય એની જગ્યાએ એમના પરિવારને, એમના દીકરાને આંદોલન કરવું પડે છે. અમે ચોક્કસથી કહીએ છીએ કે જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે એમના પરિવારની સાથે ખડે પગે ઊભા છે. જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી અમને મૃતદેહને અમે સ્વીકાર કરવા નથી. કારણ કે આ કંપનીઓ બધા જાડી ચામડીના છે, અને આ કંપનીઓને સુધારવા માટે અમે જન્મ લીધો છે. અને આ કંપનીઓને સુધારીને રહીશું, પ્રશાસનને આંખો ઉગાડીને રહીશું. જ્યાર સુધી એમના પરિવારને ન્યાય નહીં મળે ત્યાર સુધી એમની જોડે ખડે પગે ઊભા છે. મારું નામ રતનસિંહ પરમાર. કારણ કે દુર્ઘટનામાં એવું છે કે અમને લખનસિંહે કહ્યું કે કંઈક બોટલનું કંઈક ખોલવા જતા અને ગેસ લાગ્યો કે શું લાગ્યું એનું કોઈ હજુ પીએમ રિપોર્ટ આવેલો નથી. પણ ખરી રીતે એમને એક મોટી માગણી છે કે વળતરની, અને વળતર ખરી રીતે મળવું જ જોઈએ. વળતર મળે તો એમનું કંઈક કુટુંબને કંઈક આર્થિક સદ્ધરતા મળે. વળતરની બાબતમાં જો વળતર અને પ્લસ એમના છોકરાને નોકરી મળવી જોઈએ, એક આ માગણી છે. અને વારે વારે એક જ જ્યારે આ ઘટના બને છે તો આપણે વારે વારે લખન દરબારને જ યાદ કરવા પડે છે. તો લખન દરબારને યાદ આપણે કરીએ છીએ તો આ સરકારને એટલું તો ખબર હોવી જ જોઈએ કે ભાઈ આવી ઉદ્યોગોમાં આસ્કમીય ઘટના બને છે અને આપણે મૃત્યુ પામ્યા છે, અને મૃત્યુ કોન્ટ્રાક્ટના માણસોને જ તકલીફ છે, એમને કોઈ વળતર મળતું નહીં. તો કે એવી પોલિસી બનાવો કે ઉંમર પ્રમાણે પોલિસી બનાવો કે યંગ છોકરો હોય એને અમુક વળતર મળવું પડે અને ઉંમર થયા પછી પણ એને વળતર તો મળવું જ જોઈએ. જો એને વળતર નહીં મળે તો એમનું આખું ફેમિલી બેહાલ થઈ જશે. એટલે અમારી મુખ્ય માંગ છે કે અમે વળતર અપાવો. જો વળતર નહીં અપાવે તો લખન દરબારને છેલ્લે આંદોલન કરીને ઉગ્ર સ્વરૂપ અપનાવવું પડશે. હું તો આજુબાજુ જનતાને કહું છું કે તમે હવે લખનની સાથે ખભે ખભા મિલાવીને બોલતા શીખો, નહીં તો આ સરકાર ગરીબો માટે નથી જ. તમે જોઈ જ રહ્યું છો, ઘણું બધું તમે જોતા હશો કે ગરીબોને ખાલી 5 વર્ષે વોટ માટે જ ઊભા કરે છે, અને જ્યારે ગરીબોને તકલીફ પડે છે, આવી મોટી એક આફત આવી ઊભી રહે છે તો કોઈ એની પડખે ઊભો રહેતો. ખાલી લખન દરબાર જ એક આઈને એવો યોદ્ધો છે, આઈને ઊભો રહે છે. તો હું એક એચઆરના મેનેજમેન્ટને કહું છું, JSLના એચઆરના મેનેજમેન્ટને એટલું કહું છું કે તમે આવો, તમે માનવતા તો દેખાવો, અહીં આવીને તો ઊભા રહો કે ભાઈ એ પરિસ્થિતિ શું છે શું નહીં. જો તમે નહીં આવો તો પછી ઉગ્ર આંદોલન થશે, એની જવાબદારી ખુદ એચઆરએ લેવી પડશે. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં વડસર બ્રિજ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. VMCનું ડમ્પર રોંગ સાઇડથી બેફામ ઝડપે આવી રહ્યું હતું. તે દરમિયાન બાબુભાઈ રતિભાલ સુરતી નામના વૃદ્ધને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે VMCના વાહનો નિયમોનું ઉલ્લંઘન કરે છે ચલાવવામાં આવે છે. પોલીસ દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક સર્જાયો અકસ્માત. આઈસર ચાલકે 2 ટુ વ્હીલર અને 4 વ્હીલરને અડફેટમાં લીધો. બુલેટ ચાલકનો થયો આદબાદ બચાવ. ઘટના સ્થળે એકનું કમકમાટીભર્યું મોત. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. એકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો. 2 વ્હીલરને થયું મોટું નુકસાન. હરણી પોલીસ સ્ટેશન મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. આપણે ઘરેથી મેં ઓફિસ જતો હતો સિટી માટે. સિગ્નલ પર અમે ઊભા હતા, અમિતનગર એરપોર્ટ સર્કલ સિગ્નલ પર ઊભા હતા. એકદમ ફૂલ સ્પીડમાં બધા ડ્રિંક કરેલા હતા ટ્રકમાં ડ્રાઈવરો. બધા એમણે સિગ્નલ તોડીને સીધું બધા એક અંકલને ઠોક્યું. એ ડેથ થઈ ગઈ એમની. એમને SSGમાં લઈ ગયા. એક અંકલને પગમાં વાગ્યું અને મેં બચી ગયો એકચ્યુઅલી, ઉતરી ગયેલો એટલે. તો પોલીસ બી 1 કલાકથી આવી નહીં. તો એમને ઇન્ક્વાયરી કરવી જોઈએ, કેસ કરવો જોઈએ કે સ્ટ્રિક્ટ એક્શન લે કે મોટી ટ્રકો આવે ના. આપણી બુલેટ બાઇક હતી. એ આખી બાઇક પતી ગઈ છે, કચરાઈ ગઈ. બહુ નુકસાન થાય. આખી પતી ગઈ છે નવી. હા, એ ડ્રાઈવર ભાગી ગયો ઉતરીને. અને હવે પોલીસે ફરિયાદ કરવી જોઈએ કે મોટી ટ્રક ના આવે સિટીમાં. આપણું તુષાર શાહ. ઉપલેટામાં જિલ્લા પોલીસ વડા આદેશથી સ્થાનિક પોલીસ દ્વારા સાયબર સુરક્ષાનો શંખનાદ સાયબર ડાયરો યોજાયો. ડાયરામાં ASP
સિમરન ભારદ્વાજ સહિત શહેરીજનો અને આમ જનતા વિશાળ સંખ્યામાં જોડાયા હતા. શહેરના બાવળા ચોકમાં સાયબર ડાયરામાં વેપારી મંડળના આગેવાનો અને સામાજિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક પોલીસ દ્વારા આયોજિત સાયબર સુરક્ષા શંખનાદ સાયબર ડાયરામાં એએસપી સિમરન ભારદ્વાજ ઉપસ્થિત રહી લોકોને જણાવેલ કે આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડથી બચવા અને જાગૃત બનવાના ઉપાયો સમજાવ્યા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનતા બાદ સજાગતા માટે કેવી રીતે કઈ જગ્યાએ ફરિયાદ કરવી, તપાસ દરમિયાન અધિકારી અને પોલીસને સહકાર અપાય તો ગુનેગારો સુધી ઝડપીથી પહોંચી શકાય તે માટે સહકાર આપવો, લોકોને બને ત્યાં સુધી મોબાઈલનો જરૂર પડતો જ ઉપયોગ કરવો, બિનજરૂરી મેસેજ કે કોલ રિસીવ ન કરવા તેમ આમ જનતાના હિતમાં છે. આ સાયબર ડાયરામાં સ્થાનિક પીઆર પટેલ તેમજ પોલીસ સ્ટાફ જોડાયા હતા. આઈજીપી સાહેબ રાજકોટ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા એક સાયબર ડાયરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપલેટાના લોકોને ભાગ લીધો. આ સાયબર ડાયરામાં ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને એના અટકાવવા માટે શું શું કરી શકીએ આ લોકો દ્વારા ડિસ્કસ કરવામાં આવ્યું છે. જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનની સાયબર ક્રાઇમ્સના વિરુદ્ધ જે કાર્યવાહી છે એની પણ ડિસ્કસ કરવામાં આવી છે અને લોકોમાં આ અવેરનેસ ફેલાવવામાં આવી છે કે કોઈ પણ ઇન્સાન સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે અને એમાં એવું કોઈ દોષ નહીં થાય અને એવું કોઈ બનાવ કોઈના સાથે બનીએ તો આ જે ભારત સરકારની સાયબર હેલ્પલાઇન છે 1930 એટલે કે 1930 એમાં તરત જ કોલ કરી શકીએ છીએ અને તરત જ આ ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી શકીએ છીએ અને એના જે સાયબર ફ્રોડના લોકો ભોગ બને છે એ પોલીસના જાણ કરવાથી એને લગભગ જેટલું પણ થઈ શકે એટલું 1930માંથી ઓનલાઈન પૈસા રિફંડ મળે છે અને જે અપરાધી છે એના સુધી પણ પોલીસ પહોંચે છે. ગઢડા ગોપીનાથજીથી દ્વારકા જતી ધર્મ ઉત્કર્ષ પદયાત્રાનું ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 6 જિલ્લામાંથી પસાર થઈ 11મા દિવસે દ્વારકા પહોંચી ધર્મસભા યોજી ત્યારબાદ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરશે. આ પદયાત્રામાં 3000 ભાઈઓ બહેનો જોડાયા હતા. દ્વારકા પહોંચતા યાત્રામાં 12,000 ભાઈઓ બહેનો સામેલ થવાની ધારણા. પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 35 ટેન્કર, 4 આઈસર અને 30 પાણીના ટેન્કર સાથે જોડાયા છે. ગઢડા ગોપીનાથજી મંદિરેથી 2 જુલાઈથી પ્રારંભ થયેલી યાત્રા વિવિધ 10 જગ્યાએ રાત્રિ રોકાણ કરી 11મા દિવસે દ્વારકા પહોંચે ત્યાં વિશાળ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મ ઉત્કર્ષ પદયાત્રા ઉપલેટામાં આવી પહોંચતા સ્વામિનારાયણના હરિભક્ત જગદીશભાઈ પાદડિયા, શૈલેષભાઈ પાદડિયા પરિવાર દ્વારા પદયાત્રાના પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યાત્રામાં જોડનાર તમામ હરિભક્તોને પ્રસાદ સ્વરૂપે આઈસ્ક્રીમ અપાઈ હતી. આ ધર્મમાં ઉત્કર્ષ યાત્રામાં વહુજી મહારાજ બચુબા લાલીરાજ ભાણીબા પણ જોડાયા હતા. હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જય સ્વામિનારાયણ મિત્રો, મારું નામ છે દિવ્યેશ જગદીશભાઈ પાદરિયા. આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીની મહારાજની પ્રેરણાથી ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલું છે, જેમાં ગઢડાથી લઈને દ્વારકા સુધી માણસો પદયાત્રામાં જોડાવાના છે. ત્યારે ઉપલેટામાં પદયાત્રા પહોંચતા
જગદીશભાઈ પાદરિયાના પરિવાર વતી પુષ્પવર્ષા તથા હાર તોરા સાથે ભવ્ય સ્વાગત કરેલું છે તથા પ્રસાદી રૂપે કેન્ડી વિતરણ કરેલું છે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુક્તિ તથા સનાતન ધર્મ માટે કરેલું છે અને દ્વારકા પહોંચતા આ સંઘ આશરે 12,000 માણસો સાથે જોડાશે. તેથી ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ સંઘ યાત્રા હેમખેમ દ્વારકા પહોંચે અને આપણા જય સ્વામિનારાયણ. ઉત્તરાયણ પર્વને લઈને આરટીઓ અને ટ્રાફિક શાખા દ્વારા રાત્રે બજાર પર 4 રસ્તા પર આવેલા પતંગના દોરાથી બચવા માટે ગાડી પર સેફ્ટી ગાર્ડ અને લોકોને પતંગ આપવામાં આવે. ઉત્તરાયણનો તહેવાર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં આરટીઓ અને ટ્રાફિક શાખા દ્વારા દોરાથી બચવા માટે સેફ્ટી ગાર્ડ અને પતંગ વાહન ચાલકોને આપવામાં આવી રહ્યા છે, જેમાં આરટીઓના અધિકારીઓ અને ટ્રાફિક શાખાના અધિકારીઓ મળીને સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં લોકોને કાયદાનું પાલન કરવાની સલાહ આપી છે. જી જરૂર, ચોક્કસ. એ બાબતે આપને જણાવી દઉં કે અત્યારે હાલ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવી રહી છે. 1 જાન્યુઆરીથી આપણે રોડ સેફ્ટી મંથને ચાલુ કરવામાં આવ્યો છે અને 31 જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી મંથ રહેશે અને આખું વર્ષ આ રીતની કામગીરી કરવામાં આવતી હોય છે. જ્યારે આપણે વાત કરીએ તો ઘણી વખત એવા અકસ્માત બનતા હોય છે કે ગળામાં દોરા ફસાવાના કારણે કે વાગવાના કારણે લોકોના મૃત્યુ થતા હોય છે, કાં તો ગંભીર ઇજાઓ થતી હોય છે. તો એને અટકાવવા માટે અને પબ્લિકમાં અવેરનેસ આવે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે અને જાહેર જનતાને એક રાહવીર યોજના છે કે રાહવીર યોજના એટલે એ કે જેની અંદર અકસ્માતમાં ઘવાયેલ કોઈ વ્યક્તિ હોય અને ગંભીર રીતે ઘવાયો અને તમે જો એને હોસ્પિટલ પહોંચાડો તો સરકારશ્રી દ્વારા તમને સન્માનિત કરવામાં આવે છે અને 25,000 સુધીનું ઇનામ પણ આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ એ છે કે લોકોમાં વધારે ને વધારે પ્રચાર પ્રસાર થાય અને લોકોની જિંદગી બચે. જી જરૂર, ચોક્કસ. એ બાબતે આપણે જણાવું કે અત્યારે હાલ જે 1,000ની જેટલા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે અને લોકોને આપવામાં આવી રહ્યા છે કે જેના કારણે લોકોમાં એક અવેરનેસ આવે અને આશરે 2,000 થી 2,500 જેટલા પતંગોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે કે જેની અંદર રાહવીર યોજના બાબતેની ઇન્ફોર્મેશન આપેલી છે કે રાહવીર યોજનાની અંદર જે પ્રમાણેની કામગીરી કરવાની થતી હોય છે, લોકોના જિંદગી બચાવવાની થતી હોય અને સરકારશ્રી દ્વારા તમને કઈ રીતે લાભ આપવામાં આવતા હોય છે એ પણ જણાવવામાં આવેલો છે. જી જરૂર, ચોક્કસ. આ જે કામગીરી છે પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે અને વખતે L&T સર્કલ ઉપર આ કામગીરી કરવામાં આવી રહી છે કે જ્યાં લોકોને એક જાગૃતતા આવે, અવેરનેસ આવે અને ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરતા થાય અને આપણે જે બનાવો બનતા હોય એનાથી આપણે કઈ રીતે દૂર રહી શકાય એ બાબતની એક અવેરનેસ કરવામાં આવી રહી છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.